વરસાદે આઈ જતું રે નેકળો કાચંડો નેકળો દરમાઈ બાર નેકળો કાચંડો ભાઈ વરસાદ બંધ નહીં થયો નેડ્યો આવી તું સા કુંઠોમ જાય તારે તું નેડ્યો તારે હો મો જાઉં તારા પાછળ ખાઈ તો ઠોકારે હમણાં ને ઘરમાં બેહી જાવ એ બેહી રે એલી બેસું નાખો ને ચાર બાર હાલ તો વરસાદ નું લાવવાનું હોય પલરેલું હોય બધું પલટતું જવું પડે ખાવા તો જુઓ હવે બે ટાઈમ નહીં ખાતા તમે ભૂસે રહો તે કોમ કરીએ તાના ખાઈએ કોમ કરીએ તાના વાતે. પડે ખાય હા આ વળજે પાછો કે તાર ટોટજો ભાજમ હું નહીં વળી તો તારું મુઢા મરકા મર તું શું કરી લે શું કરું કે પૈસાનું કોઈ કર્યું જ નહીં. પૈસા કોઈ સેટિંગ થયું નહીં ને બાપ ઊંઝે તારા હું બહાર નીકળ્યો તો બાપ તો બહાર નહીં નીકળે તો મને તો એટલે સીઆડી કરે મારી અલ્યા હું તો થાપો ખાઈને આવ્યો તારા અત્યારે થાપો મિલી અત્યારે હું જોઈને એવી રીતે ગોડું ફોડી નાખું એનું પણ હવે શું કરે બાપ તો બહુ રન કરી નાખ્યો ખરેખર ઘરમાં બહાર નહીં નીકળવા દેતા એટલે તમારા લસણ એવા હોય ને એટલે લસણ છે તો શું કરવાનું તો લેટ ગમો લેટ કોક કરીએ. અરે અલે અરવિંદ હા શું કે મોસમ એવી બનાવી છે ને જબ્બર મોસમ બની છે ને શું કરવાનું હવે મોસમ તો બનાવે પણ પૈસાની જરૂર એનું શું પેલા બાચી હાલતો નહીં પેલો રોજ જે તો શરમ રાખતો નહીં એવું કેવું ભારે ને અંતાઈ જાય ભારે અંતાઈ જાય ગલ્લામાં થઈ જાય તાણા શું કરવાનું કે અરવિંદ ને હા એક આઈડિયા આવ્યો. કેવો આઈડિયા હા વળી તારે વળી આઈડિયા તો મસ્ત હલે લેટ એ છોકરો આ ગમના તમે વાહ આ ગમના છીએ માથા ભારે છીએ માથા ભારે પણ ભાઈ શું હા હું હા હું હોલે અલે મેં મુખાડી મત પકડો આ ગમના યાર પૈસા કાઢ પૈસા કર અલે બાપા પૈસા નહીં હા બાપા પૈસા નહીં અરે કેમ નહીં પૈસા અલે શું બોલો હા હા ઓળખી પેલા ઓળખી ગમમાં કોઈ નોમ ના લે અમારું ખબર પડી આ ગમમાં પગ મેકો ને તો પેલા આમાં બે પૂછી લેવું હા એન્ટ્રી કરવાની આ પૂછ્યા વગર આવે ને એની સજા મળી તને ખરેખર કોમ થઈ ગયું આપણું જશો હા હવે કોમ થઈ જા હા હવે તો કોમ થઈ જાય આપણે પેલા કોમ પટાઈ દઈએ તા હું કરી જેવું મોઢું કરો યાર. અરે હું બે હા તમારું ગોમ છે ગોમ નહીં તાર હું શ્યામ છે તારે પાણી પીઓ પાણી ની ઉતરા આવી તો વળી હું છું પાછું. અરે તમારા ગોમ છે કે હું છે આ તો અલે આ ગોમ છે ગોમ બીજું કશું નહીં વાળા નહીં. અરે મારા તો હોય તો એ સારું તું તો કોઈ હું રસ્તા કોઈ ખાડા ચડી ગયા હતા અરે રસ્તા ખાડા ટેકરા હોય ને તો ખાડા પડીને આવત તો હું પાણી બહુ ભરાઈ દીધું. અરે પાણી હોય ને તો ડૂમચી મારીને આવત તો પણ સાચી વાત કરો કે તારે પેલા આદમી અલે તમે હું સાચી વાત કરું અલે તમારા ગામમાં નકરા લૂંટારિયા ભર્યા હી અરે અમાર ગોમ તો સૌકર મોળો છે. અલે હું સૌકર હોય મારા પાસે પૈસા હતા એ પડાઈ લીધા ઓહો ઓ પૈસા પડાઈ દીધા. ઓ દાન અરે અમાર ગોમ ના પડાવ કરી દઈએ. અરે પુંજાજી માર કેવી વાત મોનો તમે ના મોનું પછી મોનું મારું ગોમ ને મારી મને ખબર હોય ને. અરે આ બહા આપણા ઉંમર લાયક નતા બહા તારી કોમ આપણે છોકરા જેવા નતા છોકરા જેવા અને મારી બહા મને કીધું કે મારી પરમિશન લેવી પડે મારા ગામમાં આવવું હતો મને પૂછવું પડે. ઓહો પાછું એમ કીધું તમને અને મને 2-3 થાપો મેળવીને પૈસા લૂંટી લીધા. આવડો મોટો છાપો નહીં ઓ છોકરો ને હવે મને તો શું ખબર કે આ લૂંટાડ્યા છે તો હું એવો પૂછવાના જ ના હું તો કહું આ ગોમના કે ઓ તો યોના માહિતી એવું કોઈ સંસ્કાર જ નહીં આલ્યા હોય.
તમે એ બુદ્ધિ જેવા પાછા અરે હું એ શું કરું મારા પાસે હતા એ પૈસા જતા રહ્યા ભલે જો હું ફોન કરું કોના કરશો સરપંચ ને કરું આવું ના ચાલે નહીં યાર ગોમો મારા હા. ગોમની આબરૂ જાય હા સરપંચ ને ફોન કરો તમે ઓછી થઈને તમારા ગોમો તો તમે વાત ના કરો કે અમુક ગોમો ના જવાય અરે વાત તો કરવાની વાત તો હું કરવાનો જ છું પણ પોલીસ સ્ટેશનમાં કેસ કરું હું તો ના હાલ ના કરતા મને ફોન કરવા દો સરપંચ ને હેલો હા સરપંચ સાહેબ તમે હું આવો ને મારા ઘેર અલ્યા કોમ છે ભલા આદમી કોમ તમે આવી જજો હા લબી આવો એ હાર હડો આવો બેહો કોણ મન પીઓ ઠંડા થાઓ એ તો એને ગોતા વગર તો નહીં રહીએ કદીએ પણ પુંજાજી આવું ના ચાલે આ તમારી આબરૂ કાઢી કાલ બીજા માણસ ને આબરૂ કાઢે સરપંચ હા તમે તો કોઈક વાત પાતે કરતા નહીં ચો લઈને હેડ્યા સીધા પણ અલ્યા હેડા આપણા પુંજાથી ઘેર જવાનું એમ કોક કયો તો મને ખા પડે હવે તો એવો રે મને કોઈ કીધું નહીં કે હાલ આવો તે મૂકો હડો તો આવીએ ના ના હલ્યો હડો તો જવું પડે કીધું મહેમાન પાણી પીવાય તો બધા હારાવાના થાય અરે હું પાણી ઉતર મહેમાન પાણી તો પીવું જ પડે જ થાય. આવો, સરપંચ આવો. જો બેહો પણ ઉભા કેમ થઈ ગયા બહુ વાત થાય એવું જ છે સરપંચ ઓમ તો એવું તો હું લૂંટાઈ જાય તો ભોગો વા મહેમાન ને ઉભા રાખ્યા તમે મહેમાન ને પૂછો મહેમાન બધો જવાબ આલજે તો મહેમાન ને પૂછો એટલે ફોન તો તમે કર્યો તો આ ફોન હું કર્યો પણ મહેમાન ને કયો તમે શું હતું મહેમાન અરે સરપંચ તારા ગામમાં શીખા કેટલા ચોર હી આવા તો એટલે કોઈ સમજણ પડતી નહીં અમાર ગામ તો સૌકાર હે યાર તમે ચી વાત કરો અરે હું સરકા હોય નકરા ચોરે ચોર ભર્યા ગામમાં તો એટલે સરપંચ આપણા ગામમાં આવી ચો પહેલા વહેલી વાત જ બની આ મહેમાન છે વાત કરી આપણી આ મહેમાન અમાર ગામ તો ભક્તિલાલ વાળું હોય તમે શું વગો હે યાર આવું ને આવી વાતો કરો અરે મને દોરા દારા અને તમે ગોધરા વચ્ચે મને લૂંટ્યો શું કીધું ગોધરા વચ્ચે લૂંટ્યો ઓહ અલ્યા ભીખાજી હા આ ચેવી વાત થઈ કે ગોધરા વચ્ચે લૂંટ્યો અલ્યા ગોધરા વચ્ચે કોઈ ના લૂંટા અમાર ગામમાં તો બધા સૌકાર ભર્યા હી અરે પણ મોટા હોય તો બરોબર પણ આજે જવાની થઈને લૂંટ્યો આ હમણાં જ્યાં છોકરા છે ઓહ અલ્યા પૂંજાજી અને મને માર્યો પાછો અલ્યા ભીખાજી આ તો મને કોઈ મોનેમાં આવે એવું વાત જ નહીં કરતા કોઈ માર્યો ને લૂંટી લીધો ને અલ્યા આપણા ગામમાં આ તો બને જ નહીં આપણા ગામમાં આ વાત થાય પણ અમારા ગામના હસીએ નહીં હું કહું બીજા ગામના હસી પણ હવે બીજા ગામના હોય પણ આપણા ગામના ગોધરા બન્યું હોય ને એટલે આપણે ચોર થઈએ હા તો સરપંચ આપણા ગામમાં જવું જ પડશે ચકાવણી કરવી પડે તમે ગામના જ છીએ બહારના નહીં તમે ગામના જ છીએ અને હું પૂછ્યું તું કે તમે ગામના તો હોય ને છીએ ઓહ તો ભીખાજી ઓનું પગેરું લેવું પડશે ને ઓનો પગ રસ્તો લાવવો પડશે આ ના ચાલે આ મહેમાન વાત કરી ને એ પ્રમાણે એ તો બીજો કોઈ મહેમાન આવતો નહીં હા લૂંટી તો આપણે આબરૂનું શું પાછું હા આપણા હાલ નાલીનું પજીરું લેવું તમે પડશે. ઓળખો જ છો નહીં કોણ અરે ધનુભા તો હું ઓળખવાની તો વાત કરો તમે હું મળી જાઉં ને તો એનો સહેડો પહેલો યાદ આવે મને ઓહો એટલા કાચે વાત થઈ જઈ ઓહો તમે હવે કોઈ ખોટી નહીં જવું હેડ દોડો. ઓળખતા થડો રોડ બનાવવાનું હોય શું કહેવાય ચડાવો રસ્તો રાખ્યો નહીં હોય તો સ્થાનક ભરી નાખે વરસાદ આવે એટલે સરપંચને ઘેર પૂંજાજી ગોમતીનો ઓનો પર ન્યાય તો કોઈ લાવવો જ પડશે સરપંચ તમે રોડ પર હેડો રોડ પર અમે ખાડા હેડા પાણી પહા અલ્યા એવું નહીં કે ઠ્યા ભાઈ આ પાસ થઈ ગયો પેલા કર્યો એ પાસ થાય એટલે એ કરશું તને તો પાણી નહીં હેડાડીએ અમે હું લાકડો થી તાણા પાસ કરી આવશો તમે અલ્યા લાકડો તો તમારી વાત આ તો મારા હાથની વાત તો ઉપરથી ગ્રાન્ટ આવે તાણા કરું કે અને અત્યારે આ તારું મેટર સાઈડમાં મેલ અત્યારે એક મોટું મેટર સોલ્વ કરવા જવાનું હું મેટર સોલ કરે હેડે બધા એટલે મેટર એટલે ગમો દાદા નવા પાછા આવી ફરવા દઈએ દાદા અલે ક્યાં દાદા પાછા મારે હા આ જેઠું પાછી બીજું છે દાદા પાછું અલ્યા તને વેચીને ખાઈ જાય એવા પાછી છે હા તને વેચીને ખાઈ જાય એવા એમાં બા મોટા નહીં જ્યાં છોકરા હી જ્યાંના છોકરા ઓહો અલે ધનુભા એમ બાપામાં કોઈ બુદ્ધિ નહીં હોય ને તમારું પગલું ભર્યું છે અને આ તો એવું જ વાત ને જેવું કુવા હોય એવું હવાડામાં આવે એટલે અમારા છોકરા ખાલી પગ તો નલા 12 પગ જ ભાજી નાખું હું અલ્યા મારો છોકરો હોનારું ખવડાવું પણ પૂછ્યા વગર ડગલું ના ભરે ને એવું તો પૂંજાજી આપણા ગામમાં બધા એવા જ છે ભાઈ ડગલું પૂછવા કે ના ભરતા હોય પણ કોક તો આવા પાછા કર તાણે તો આ ગામની આપણું કરાવી તાણે નકર આપણા ગામમાં આવું કદી બને ના જ બને ને એનો બાપ હાથમાં આવી જાય ને તો કોણ પટ્ટોને ઠોકું હું બરાબર મારજી બરાબર ને કૂટું અને ભોઠાઈ નાખજે એટલે હું દીધું તે અલ્યા મહેમાન ને કોક ને મારી લૂંટી લીધા આપણા ગામમાં ગોધરા વચ્ચે વચ પા એમાં મહેમાન વચ્ચે વચ્ચે. તાને
હું આપણું કરી જા કયો આપણા ગોમની છે પુંજાજી તાણે ને તો હું થોડા દાડા તારા ના બતાવું તો હું જેઠુભા નહીં હાલ જ ભાગું જો ખાલી અમે મેં તમે હા? ચિંતા ના કરશો ગોમનો દાદા હતા જેઠુભા એટલા જ છે અને એ ચોપડી વગર નાખો ને દાદી નો માધું દાદી ખબર નહીં મારી જીવન પુંજાજી હા આ તો આવડા છોકરા ચોર બની જાય એનો બાપા તો ચોર જ છે ને એટલે આ ઈયોને બાપનું તો નામ મેં કહ્યું ઈયોને તો શીખવાડી દે છે બહાર રહીને સાચી પણ વાત હલીખત તો એનો બાપ અને છોકરો બે જણા ભેગા થાય ને તો રોમ ગોળીઓ બનાવ રોમ ગોવાળી પંખા લટકાવું હું તો પંખા ધનુભા ચિંતાજી એવું નહીં જો હાથમાં થાય તો પેલા એના બાપના ગોમ વસી મારવા હા તારે ગોમનું તાણ જ નોંધ રોશન તારે શિક્ષા થાય હા તમે હું એ તો હું જ એ કરવાનું પેલા એટલે મેમન ગોદરું તો આવી ગયું તમે કે ગોદરો લૂંટ્યા હતા ગોદરા તો કેટલા લૂંટ્યો તમારે એ આટલા આટલા રૂપિયા તો ઓ પાછા દાદા કી બાજુ નજર નાખજો તો દેખાતા બોલ દાદા એ તો હાલ જો તો છે બાજુ આ બાજુ જ આવ્યો તો એટલે જેઠુબા જોજો કેટલા હી આટલા તો દેખાતા નહીં એ પુંડા જેવો ગોદરું છે આ રસ્તા ઈ છે બાદ જેવા શું ખબર પડે પેલે જાજો દાદા બની ગયો આવો માં બધો છોકરો દાદા જેમાં હાર્યો તો ને એટલે મહેમાન આ તો જ્યારે છોકરું હ એટલે તમે એવું કહેતા હતા હમણાં કે આવડા છોકરો દાદા બની ગઈ તો નવ પલા દાદા તો હમણાં પેલા છોકરા કે હું દાદા હું અરે આ જે તારે મગજ નહીં એ તો પેલો આમ જો આ છોકરો તો હોય ઉપાડી તું હેડ્યો આવે હેડ પેલા વંડામ જતો હતો અમારા દાદાની તો આજ તો હું ઉડાડું છું પૈસા વધારે લીધા 100 રૂપિયા વધ લીધા અલ્યા વરસાદ જ એટલો વરસાદનો ભાવ તો રહેવાનો પછી ઓલો મોટી ચીજ પીવા માટે આપણે આવ્યો અરે બીજો એક આવ્યો હતો આવ્યો પુંજાજી હમણાં તો તમે હેડ્યા તમે ચાલે રહેતા નતા કે બાપ એવા બેટા ને આ બાજુ મારા ગણેશ બોલાવ્યો હતો કાકા નહીં આ તો તમે કહેતા હતા ને કે બાપ એવા બેટા હોય બાપ ચોર હોય તો બેટા ચોર હોય આ તો તમારા છોકરા હી એટલે એ ચોર જ છે અમે તો દોરી દોરું એટલે ચોર નહીં તમે સંસ્કાર એવા આલે આ તો તમારું કીધેલું હું તો તમને કહું સંસ્કાર તો હારા આલ્યા હતા, મજૂરી કરવાના આલ્યા હતા. આવા ચોરીઓ કરવાના નતા આલ્યા ધનુભા ઓહો તમે તો એવું કહેતા હતા કે આ છોકરા તો પકડી જ હોય અને જેના હોય ને એના બાપને કે ગોમ વચ્ચે મારવા અને હોમ ગોળીઓ કરવો તો આ તો તમારો છોકરો હવે તમારા નીકળે કરો પણ હું ધનુભા હું છોકરાનું કરીએ તો ક્રિકેટ ફરી અમે કયો ફરીએ નહીં સંસ્કાર એવા લો પડી આ તો ગોમની આબરૂનો સવાલ છે કાઢી દરબા કાઢી પણ તો અમે કેમ નહીં આ તો સજા તમને થાય તમારો છોકરો ને થાય મહેમાન આ મારા પૈસા તો મિલ્યા એ પૂછો પેલા શું જેલા પૈસા વપરાઈ આ ચોકર દાદા દાદા ગોમના દાદા થઈ ગયા દારૂ તારો બાપ પીતો નહીં તો દારૂ પી ગયા તો બાપા તમે પૈસા નહીં આપતા હું કરો તાર તો દારૂ પીવા આલીએ તને આ લઈ જો હવે ઓ જોક ધનવા જોક આ તો પાછી ઇંગ્લિશ છે પાછી તો કે આ એના બાપે ઇંગ્લિશ શીખી કોઈ નહીં શીખી નથી કોઈ હવે પુંજાજી કોઈ મારે હાટા કોઈ છોકરા સુધરી નહીં હા. એને સુધારવા આવે ને તો એને સજા કરવી પડે જેલમાં નાખો તમે નકરથી હારા સંસ્કાર આલવા પડી તમે એકેય કર્યું નહીં એટલે ઓન જો સજા નહીં થાય ને તો આ ગોમની બગાડ થાય મોઢું બતાય વાગે ધનુભા જેલમાં પૂરી કાઢો જેલમાં દરબા એટલે જેલમાં દીવો ને તમને પૂરવા પડશે પણ અમે હું ગુના કરે છે પણ આ ગુનો જ છે ને. તમારા આ તમે જ ગોમમાં બગાડ ખરાવડાવ્યો આ સંસ્કાર પહેલથી હારા આલ્યા હોય તો આ ગોમડા મહેમાન લૂંટો શું ઓય જો જીવો તો જડો લઈ લેજો જેલમાં ચાલવા હા મારું જીજે 24 ઓફિશિયલ હા